આપણે આપણી સહુલિયત માટે મોબાઈલો અને આઈપેડ મા બાપ આપી દેતા હોય છે બાળકોને. વેરી રોંગ. Yes. મારા હિસાબે સૌથી ખરાબ વાત આ છે. મારા કિસ્સામાં મેં જોયું તો હું એક દિવસ ભૂખી રહું છું અને નેક્સ્ટ ડે મારી હેલ્થ પર અસર પડે છે. તો જો આપણા મોટાઓને અસર પડે તો બાળકો પર ન અસર પડે. છોકરાઓને થોડું વધારે રમતમાં એટલું જીવ હોય ને કે એ લોકોને ખબર નથી પડતી કે મને ભૂખ લાગી છે. લેક ઓફ ફૂડ થી શું થાય, બાળકની ઇમ્યુનિટી લો થાય. ઇમ્યુનિટી લો થાય એટલે બીમાર પડે અને પછી નામ દેવામાં આવે વાયરલનું. વાયરલ છે 100%, પણ વાયરલ ફાસ્ટ કોને લાગી જાય? જેની ઇમ્યુનિટી બહુ જ લો હોય. તું શું યાર ઘરેથી બનાવીને લઈ જાય છે. હવે તો રાજવીર થોડોક મોટો થયો. આપણા કિસ્સામાં રોજ તો પોસિબલ ન જ હોય કે આપણે બાળકને બહારનું ખાવાનું આપીએ. બોયઝ થોડા છોકરીઓ કરતાં ઓછા મેચ્યોર હોય છે, સ્પેશિયલી ખાવાના મામલામાં. 8-9 વર્ષ સુધી તો ખબર જ નથી પડતી કે મને ભૂખ લાગી છે. Cheers. ચાની cheers. વાહ, મજા આવી ગઈ. તમારી એક વસ્તુ મને બહુ જ ગમે છે શું? કે ખાવામાં ટેન્ટ્રમ્સ નથી. ટેન્ટ્રમ્સ બે ટાઈપના હોય. એક તો મીઠું ઓછું છે ને તીખું નથી ને આવું છે ને તેવું છે, અને બીજું ટેન્ટ્રમ્સ કે ટાઈમસર નથી આપ્યું. હું આ કહીને ગયો હતો અને તે આ કેમ બનાવી નાખ્યું? કેમ કે હું એ રીતે થોટ પ્રોસેસમાં આવ્યો હતો, હું એ વિચારીને આવ્યો હતો કે હું ભીંડી કહીને ગયો છું તો ભીંડી જ હશે. પણ કોઈક વાર એવી સિચ્યુએશન બને, સર્કમસ્ટાન્સીસ એવા બને કે એ વસ્તુ ન મળી હોય, એના બદલે ઓલ્ટરનેટ આપણે બનાવી નાખ્યું હોય. અને એટલે યુ આર સો એડજસ્ટિંગ ખાવા પીવાના મામલામાં. એટલે સિરિયસલી જો કેવું થાય કે ઘરની અંદર કિચનના છે ને બહુ પંચાયતમાં નહીં પડવાનું. સિમ્પલ રૂલ. મને એવું લાગે છે કે એમાં આ બનાવજો ને આ બનાવજો, એ બધું ક્યારેક ઈચ્છા હોય તો ક્યારેક કહેવાય, બટ એવરી ડે એવરી ટાઈમ દરેક ભાણું તમે કહેવા જાઓ તો એ જે ઘરને કામ લેડી ઘર સંભાળતી હોય, બાળકો સંભાળતી હોય, આ તે બધું એક ઉપાધિ વધી જતી હોય છે. એન્ડ આઈ થિંક એટલી આપણે તો બહાર હોઈએ છીએ કલાકોના કલાકો કામમાં. સો શું કરવા એટલી બધી ઉપાધિ આપવાની, એટલું ટેન્શન આપવાનું? એ ખાવાનું જ છે ને યાર, શું ફરક પડે છે યાર. આઈ વિશ તમારા જેવું બધા જ પુરુષો વિચારે. પણ તમને કહું, ધીસ ઓલ ડિપેન્ડ્સ ઓન અપબ્રિંગિંગ. એટલે અપબ્રિંગિંગ એટલે ઉછેર. હા, એટલે નાનપણથી જ એક આપણે જેવું જોઈએ ને બાળપણમાં એવા આપણે બનીએ. હા, એટલે જોઈએ અને જેમ મા બાપ આપણને ઉછેર કરે છે, મોટા કરે છે, રાઈટ, એવી રીતે. એટલે સ્પેશિયલી બોયઝ. ગર્લ્સ મેં જોયું છે, છોકરીઓ બાળપણથી જ બહુ જ આમ મેચ્યોર હોય છે, સોર્ટેડ હોય છે. એ લોકોને ખબર છે કે મારે શું કરવું છે ને મારે શું જોઈએ છે. બરાબર. બોયઝ થોડા કમ્પેરેટિવ ટુ ગર્લ્સ છોકરીઓ કરતાં ઓછા મેચ્યોર હોય છે. એ લોકો થોડા કન્ફ્યુઝ હોય છે, સ્પેશિયલી ખાવાના મામલામાં. અને એ લોકોને મારા હિસાબે જો કે દુનિયાના સૌથી બેસ્ટ કુક જે કહેવાય ને બધા પુરુષો છે. પણ કાંઈ વાંધો નહીં, તમે બોલો. હા, બોલો. તો મારી રીતે એટલે છે ને, બોયઝને બાળપણથી જ તમે કઈ રીતે ટ્રેન કરો છો. બધી માઓ પેમ્પર કરવાની છે, લાડ લડાવવાની છે. જેમ જેમ રાજવીને લાડ લડાવું છું, એનું ભાવતું, એને ખબર છે શનિ રવિ મને રજા છે સ્કૂલમાં, એટલે શનિવારે ભીંડી અને રવિવારે પનીર. આ ફિક્સ મેન્યુ છે. તે છતાંય ક્યારેક એવું હોય કે મારું શૂટિંગ છે કે કંઈક સિચ્યુએશન, કંઈ કામ આવી ગયું, તો હું એને સમજાવું, પટાવું તો એ માની જાય છે. એવું નહીં કે ના આ પથ્થર કી લકીર, આ રૂલ એટલે રૂલ, એવું નહીં. અમુક લોકોને મેં આવું જોયું છે કે ધમ પછાડા કરે કે મને આ જ જોઈએ છે, જીદ પકડે.
અને એ પછી કેરી ફોરવર્ડ થાય જ્યારે મોટા થાય છે યસ એ પછી ત્યારે પછી એ જ પત્ની ઉપર આવે છે. હા 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 હા, એટલે પહેલેથી થોડો કંટ્રોલ કરી લીધું હોય બાળકને તો પોતાના સ્પાઉસીસને, પછી એ પતિ હોય કે પત્ની હોય, એ એમને બહુ એવા જિદ્દી ના થાય. યસ એટલે થોડાક બાળકોને પહેલેથી બધી જ વાતોમાં થોડાક જરાક, એટલે પ્રેમ તો ખૂબ આપવાનો છે, બાપરે બાપ 95% પ્રેમ આપવાનો છે, પણ 5% મને લાગે છે એ લોકોને ડિસિપ્લિન ડિસિપ્લિન શબ્દ હું એટલે નહીં વાપરું કેમ કે ડિસિપ્લિન તો ખૂબ હોવું જોઈએ, એ 5% ના ચાલે. યસ યસ ડિસિપ્લિન તો એટલીસ્ટ જીવનમાં 75% ડિસિપ્લિન હોવું જોઈએ. પણ કહેવાય ને કે 5% એ લોકોને અમુક રીતભાત, અમુક વસ્તુઓ, અમુક આપણે સ્ટ્રોંગ થઈને આપણે ફ્લેક્સિબલ હોવા જોઈએ, અને આપણે સ્ટ્રોંગ થઈને એ લોકોને આ મુદ્દાઓ તો એકદમ સ્ટ્રોંગલી કહેવા ના જ પણ જેમ કે આપણે આપણી સહુલિયત માટે મોબાઈલોને આઈપેડ મા બાપ આપી દેતા હોય છે બાળકોને. વેરી રોંગ. મારા હિસાબે સૌથી ખરાબ વાત આ છે કે તમે મોબાઈલ ને આઈપેડ લેપટોપ જો તમારા છોકરાઓને આપી દો. જો સ્ક્રીન ટાઈમ, એક આને સ્ક્રીન ટાઈમ કહેવાય. બાળકનો એક તમારે પરફેક્ટ ટાઈમિંગ હોવો જોઈએ સ્ક્રીન ટાઈમ, કે આખા દિવસની અંદર અડધો કલાક કે 1 કલાક. એ પણ શેના માટે? કેમ કે આજકાલનું ભણતર એવું થઈ ગયું છે કે તમારે ઇન્ટરનેટમાં બહુ જ બધું જોવું પડતું હોય છે. એટલે મને લાગે છે આ સ્ક્રીન ટાઈમનું એક સ્ટ્રોંગલી તમારે રાખવું જોઈએ. ટીવી પણ એટલું નહીં બતાવવું જોઈએ, અમુક ઉંમર થાય ત્યાં સુધી થોડુંક બતાવો. અને મોબાઈલમાં તો ખૂબ રિસ્ટ્રિક્શન્સ હોવા જોઈએ, કેમ કે એ લોકો ગમે તે વસ્તુઓ મચેડતા હોય છે, અને ભૂલથી કંઈ પણ નેટ ઉપર જો ચાલી ગયું તો એમની ના જોવાનું. અને માનસિક સ્થિતિ, નાનું બાળક, એને કશી ખબર ના પડે, એ પછી સવાલો ઊભા થાય ને બધી વસ્તુઓ ઊભી થાય, ક્યુરિયોસિટી જાગે, આ શું છે, પછી એને ત્યાં જ ધ્યાન જાય કે હું આ જોવા. ગેમો રમવાનું જ પછી જે હોય છે, ગેમ રમવામાં પણ. એટલે આપણે આપણા દર્શકોને કહીએ કે હજી સુધી આપણે બે ને વિડીયો ગેમ રમતા આવડતી પણ નથી. અમે નથી રમતા. એટલે ઓબ્વિયસલી રાજવીરને ન જ આવડતી હોય, પણ આપણે રાજવીર માટે શું કર્યું એ આપણે શેર કરીએ. એટલે હા, ચલો આના એવજમાં, આની ઓપ્શનમાં શું કરવાનું એ કહો. એટલે મારો એ સમય આવ્યો હતો જ્યારે 1.5 વર્ષનો થયો, ખાઈ નહીં, આમ મોઢું ફેરવી દે, અને એ સમય કેવો હતો કે આપણે બધું જ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા હતા ખાવાનું. વેજીટેબલ્સથી લઈને પ્રોટીન ફૂડથી લઈને ઘણી બધી નવી વસ્તુઓ. એટલે અમુક ભાવે, અમુક ના ભાવે. એટલે મને એમ થતું કે કેવી રીતે બધા મને કહેતા કે થોડુંક મોબાઈલ બતાવી દઈએ, થોડુંક ધ્યાન ઇઝી થઈ જાય. પણ પછી તમે મને કીધું કે આપણે બુક્સ ઇન્ટ્રોડ્યુસ કરીએ, વાર્તાની તમે બુક્સ લઈ આવ્યા. હું વાર્તા બહુ સાંભળતો હતો નાનો હતો. મહેશ બાપા એટલી વાર્તાઓ કે, મારા ફૂઈ, કંકુ ફૂઈ, કકી ફૂઈ અમે કહેતા, એ પણ એટલી વાર્તાઓ કે, વાર્તાઓ બહુ સાંભળતો હતો. મારા એક બનેવી, બાનુ બનેવી, એ મને બહુ વાર્તા કહેતા, મમ્મી પાસે પરાણે વાર્તા. એટલે હા, મારી ખૂબ આદત, તારી પણ આદત હતી. મારા બા મને ખૂબ વાર્તાઓ કહેતા. મારા દાદી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, એ વાર્તા તો કેટલી બધી એવી, તો ચક્કો ચક્કીની ને કેટલી વાર્તાઓ કહેતા. તો પછી વાર્તાઓનો મેં સહારો લીધો. એટલે પહેલા તો બેબી બુક્સ આવે, ટચ એન્ડ ફીલ બુક આવે. એટલે બચ્ચાઓની બુક્સ તો કેટલી આમ લાલ લીલી પીળી રંગબેરંગી ને બધી. એટલે એ જોવામાં એ મશગુલ રહ્યો. પછી વાર્તાઓ સાંભળવામાં, રાઇમ્સ હું ગાતી, કવિતાઓ, બાળકોની કવિતાઓ. એટલે લોકો મને થોડીક ગાંડી કહેતા કે આ કેટલી કવિતાઓ ગાય છે, કેટલી વાર તમે બહુ જ ખરાબ છો, સિરિયસલી. ક્યાં કઈ કહું છું તો ખાલી. એટલે મેં એટલું બોલ કર્યું છે, ત્યારે ભલે બધાને રાજવીને એન્ટરટેન કરવામાં, એનું ધ્યાન બીજે કરવામાં, તાકી એ ખાઈ લે. જેમ જૂના જમાનામાં ખબર છે, બધા ચંદા મામા, જો ચંદા મામા ની વાર્તાઓ, જોઈને બાળકના મોઢામાં નાખી દે નિવાલો. એવી રીતે હું આ બધી વાર્તાઓ વાંચતી, એને બધા પિક્ચર્સ નું બતાવતી, બધા ચિત્રો, અને આ ગીતો ગાતી. પણ એને આદત પડી ગઈ ને, હજી સુધી કરાવે. હવે પણ એ જાતે કરે છે. હવે જાતે કરે છે. 9.5 વર્ષનો થયો, પણ હજી હવે બુકનું તો છે જ, ખાતા બુક વાંચે. હા, હવે સારી ટેવ કે કુટેવ જે કયો હે,
પણ એટલીસ્ટ મોબાઈલ તો નથી જોતો. યસ ટ્રુ. અને બુક્સ થી નોલેજ વધે જ છે. એનાથી કેટલી તમે બુક્સ છે રાજવીર પાસે? 250 જેટલી છે ને લગભગ. એટલે આખો કબાટ, આમ મોટો કબાટ છે એનો, લાઈક મિની લાઇબ્રેરી કહી શકીએ. ક્યા બાત હે. એટલે અને પાછા દરેક વિષયો ઉપર. હા, એવું નહીં કે આ જ ફિક્શન જ કે નોન ફિક્શન, હ્યુમન બોડી, રોબોટ, કમ્પ્યુટર, ટેકનોલોજી, એવરી એરોપ્લેન, કાર્સ, એનીથિંગ એન્ડ એવરીથિંગ. પ્લાન્ટ્સ. અને સૌથી સારી વાત ખબર તે શું કરી છે કે તે આપણા મહાભારતનું કિડ્સ વર્ઝન ફોટોઝ સાથે, રામાયણનું કિડ્સ, કૃષ્ણ ભગવાનનું માઇથોલોજી, એટલે આ બધું જે છે હિસ્ટોરિકલ અને માઇથોલોજીકલ બધી વસ્તુઓ, બધી આપણી માતાઓ, બધી ઓલ ગોડ, એટલે એવરીથિંગ, રાજા મહારાજા, બધી, ઇવન અરેબિયન નાઇટ્સ પણ. કરે દરેક પ્રકારની હા બુક્સ હું લઈ આવી. અને જેમ જેમ એની એજ વધતી જાય એ જ પ્રમાણે બુક્સ હોય. કરેક્ટ. એટલે એ પ્રમાણે આપણે 1.5 વર્ષથી શરૂ કર્યું અને પછી એ બુક્સ સાંભળતા ચિત્રો જોતા ખાઈ લેતો. એટલે ઇનફેક્ટ હું કહું, મને અમુક એ સવાલ પૂછતો હોય છે, તને પણ પૂછતો જ હોય છે, હ્યુમન બોડી પાર્ટ્સ ઉપર પણ કહેતો હોય છે. એટલે શું છે કે પહેલેથી એને બધી ખબર હોય, બીકોઝ હવે એની જે એજ છે, હવે જે 10 વર્ષનો થશે પછી એનામાં બધા બહુ બદલાવ આવશે, હોર્મોનલ ચેન્જીસ આવશે ને બધી ઘણી બધી વસ્તુઓ થશે અને એના બહુ જ બધા સવાલ હશે અંદર. એ ઓલરેડી એની ચોપડીમાં એ વાંચી ચૂક્યો છે. એટલે હી નોઝ હાઉ કિડ્સ આર, એટલે બાળકો કેવી રીતે પેટમાં હોય ને પછી કેવી રીતે થાય ડેવલપ ને આ ને તેની બધી એને ખબર છે. હી નોઝ એવરીથિંગ કે બાળક કેવી રીતે જન્મે છે, એનો આખો પ્રોસેસ, હ્યુમન બોડી, જે બાળકોની હ્યુમન બોડી બુક છે એમાં એ બધું જ, ખાવાનું હજમ કેવી રીતે થાય, કેવી રીતે અંદર જાય, બધું હી નોઝ એવરીથિંગ. એટલે એને ઘણીવાર કહું, કેમ કે મસ્તીખોર થોડોક શાંત નોટી છે, શાંત કનોડિયા કિસકો બોલા. તો રમતમાં જીવ હોય એટલે જલ્દી ખાતો હોય, પછી તરત યાદ અપાવું ને કે તને ખબર છે ને કે તું જલ્દી ખાઈશ તો ખાવાનું હજમ કઈ રીતે થશે અને પછી એનું પોટી બનશે, તરત એને માઇન્ડફુલ થઈ જાય, હા આઈ નો, એટલે પછી પાછો સ્લો પડી જાય. એટલે આ બધી એનામાં જે મને 15-16 વર્ષે કે મોટી થઈને ખબર પડતી હતી, એને અત્યારથી 8-9 વર્ષે ખબર. એટલે આપણા મા બાપ કદાચ આપણને અમુક વસ્તુઓ કહેતા શરમાતા હોય, અમુક વસ્તુ એમને જ ખબર ના હોય કે આ પ્રકારની ચોપડીઓ મળે છે કે બધું, એ આપણે અત્યારથી આપણા બાળકોને, આજકાલ તો બહુ સ્માર્ટ મધર ફાધર બધા હોય છે, સો ઇન્ટ્રોડ્યુસ કરી દો એટલે ધીરે ધીરે ઓટોમેટિકલી એ વાંચીને એને ખબર પડે. આપણને થોડી કદાચ આમ યાર આ વિષય લઈએ કે ના લઈએ, કહીએ કે ના કહીએ, એ વાંચી લે તો એને અડધી ખબર પડે. એટલે તમને ખબર છે બાળકો માટેની ચોપડીઓ ખાસ હોય છે, નોટ ફોર એલ્ડર્સ, બાળકો માટે. તમને ખબર છે આપણે 1.5 વર્ષે શરૂ કર્યું, એ પણ આપણે મોડા પડ્યા હતા. 0 monthsની પણ બુક, આપણને એમ લાગે કે આ અત્યારે શું એને સમજ પડે, નાનું ઘોડિયામાં હોય તોય એને સાંભળે. હા, એના સબકોન્શિયસ માઇન્ડમાં એ જઈ રહ્યું છે. વાહ. કેમ પ્રેગ્નન્ટ લેડી હોય ત્યારે એમ કે છે કે તમે ગર્ભ સંસ્કારના ક્લાસીસ હોય છે, કેમ તમે બધું સારું સાંભળો. એટલે અભિમન્યુ ને કૃષ્ણ ભગવાન, યસ, એ જ વાત આવી ગઈ ને. એ તો પેટમાં છે, બટ સ્ટીલ ઇટ ઇઝ ગોઈંગ ઇનસાઇડ, નો? એ રીતે તમે બાળક જન્મે ત્યારથી તમે કંઈક એને વાંચો ને તો ઇટ ઇઝ ગોઈંગ. આ મને નહોતી ખબર, પણ મને આ જાગ્યા ત્યારથી સવારે, એટલે મને ખબર પડી ત્યારે વી સ્ટાર્ટેડ રીડિંગ બુક્સ. અને હવે તો બુક્સ વગર એનું જીવન જ નથી. એટલે બહાર અમે જઈએ ને ક્યાંક ફરવા કે રેસ્ટોરન્ટ કે કંઈ, મારા પર્સમાં, મારું મોટું પર્સ હોય જેમાં પર્સ તો ખરેખર બાપા આખી દુનિયાભરનું, આખું જાણે ઘર કિચન ઉપાડીને લાવી હોય ને પર્સમાં, બધી વસ્તુઓ તમને મળે. ઠંડી લાગે છે, આલો ટોપી, અચ્છા ભૂખ લાગી છે, આલો બિસ્કિટ, આલો ખાવા, બિસ્કિટ નહીં, તારું ઘરનું બનેલું ખાવા. અચ્છા, પછી વાંચો, કંટાળો આવે છે, આલે ચોપડી, એવી રીતે. અને ડ્રોઈંગ નું પણ હોય છે, એ ભૂલી ગયા. કલરિંગ, બધા ડ્રોઈંગ બુક, કલરિંગ ટૂલ્સ, બધા પેન્સિલ, બધું રબર, આખું બધું. એટલે એન્ટરટેનમેન્ટ બાળકને મોબાઈલ વગર કઈ રીતે કરવું, જ્યારે આપણે પબ્લિકમાં હોઈએ અને આપણને બીજા લોકો સાથે વાત ન કરવા. તમને લોકોને કહી દઉં,
આ તો ખાસ અમદાવાદની અંદર ફિલ્મફેર એવોર્ડ ફર્સ્ટ ટાઈમ. ફિલ્મફેર એટલે બોલિવૂડનો સૌથી મોટો એવોર્ડ, અને અમે લોકો આમ ફ્રન્ટ રોમાં બેઠા અને આમ બધા કાર્તિક આર્યન ને રણવીર કપૂર ને આલિયા ભટ્ટ ને કરીના કપૂર ને બધા પરફોર્મ કરે, અને આપણા મોના થીબા કનોડિયા બાજુમાં રાજવીર બેઠો હતો, એને ઘરથી લાયેલું પેલું ટિફિન ખોલીને આમ ખવડાવતા હતા. હું કહું યાર પેલો રણબીર જોઈ રહ્યો છે, એટલે કંઈ નહીં યાર મારો રાજવીર છે એમ કહીને આમ ઘરનું બનાવેલું પોતાના હાથનું ખવડાવે. જરાય શરમ નહીં, સંકોચ નહીં. પોતાના બાળક માટે જે કરી છૂટવાની ભાવના ગમે તે પરિસ્થિતિમાં હોય ને, એ તો બાપા મામા જ હોય. હેટ્સ ઓફ. પણ આ ખાવાથી તમને કહું કે આજકાલ બાળકો બહારનું એટલું બધું ખાય છે. હા, એના લીધે એટલે કેવું થાય છે, બહુ બધા હમણાં કેસીસ સાંભળવામાં આવી રહ્યા છે કે સ્ટમક ઇન્ફેક્શન થઈ ગયું, અને કયા લેવલનું થાય છે કે હોસ્પિટલાઇઝ કરવા પડે છે બાળકોને. બાળક જ્યારે હોસ્પિટલાઇઝ થાય ત્યારે બાળક તો સફર થાય જ છે, પણ એની સાથે એના મા બાપ ને એનું આખું પરિવાર. કરેક્ટ. પણ નાનું બચ્ચું યાર કેવું આમ તડપે, એને પેલું બધું લગાવ્યું હોય ને બધું. એ બધા સો બહારના ખાવાના જે શોખ હોય છે ને, હું પહેલા કહેતો હતો મોનાને કે તું શું યાર ઘરેથી બનાવીને લઈ જાય છે. હવે તો રાજવીર થોડોક મોટો થયો હાથે, બટ શી ઓલવેઝ એકદમ આમ જીદ ઉપર કે ના, હું ખવડાવીશ તો મારા હાથનું ઘરનું ચોખ્ખું એકદમ મસ્ત પ્યોર અને ઓર્ગેનિક એવું જ ખવડાવીશ. એ રીતે કરીને ટિફિનો લઈ જાય. એન્ડ પછી જ્યારે આવા કિસ્સાઓ સાંભળે કે નાના બાળકોને ઇન્ટેસ્ટાઇનની અંદર, સ્ટમકની અંદર ને આને તેને બધા પ્રોબ્લેમ થાય છે, અને એ પછી બહુ તકલીફ કરે છે. સો જો પોસિબલ હોય તો ઘરનું ખવડાવો તો બેટર. ક્યારેક બહારનું ખાઈએ તો નો પ્રોબ્લેમ, પણ અત્યારે બાળકો પિઝા, પાસ્તા, આઈ મીન ટફ છે એ લોકોના પેટ માટે, મેગી ને આ બધું. સી વન્સ ઇન અ વાઇલ કોઈ પ્રોબ્લેમ નથી. કોઈક વાર તમે આપો, તમે બહાર ફરવા ગયા હોય ત્યાં પોસિબલ નથી, ત્યાં પણ તમે ગરમ જે બનતું હોય, સબ્જી રોટી છે, પિઝા પણ ક્યારેક ચાલે. પણ આજે આમ હર બીજા ત્રીજા દિવસે કેસીસ, અને આપણા કિસ્સામાં તો કેવું થયું કે હર બીજા ત્રીજા દિવસે આપણે ઇવેન્ટ હોય, ફંક્શન હોય, પાર્ટીઝ હોય, કંઈક હોય, એટલે આપણા કિસ્સામાં રોજ તો પોસિબલ ન જ હોય કે આપણે બાળકને બહારનું ખાવાનું આપીએ. અને ઘરનું ખાવામાં જે મજા છે, પછી એ ઘી ગોળ રોટલી હોય ને, મને ઘણીવાર ટાઈમ નથી હોતો, અચાનક તમે કહો કે આપણે આ ફંક્શન અટેન્ડ કરવું પડશે, તો મારી પાસે સમય ના હોય તો છેલ્લે હું ઘી ગોળ રોટલી લઈ લઉં, અને એ કેટલો ખુશ થઈને ખાય. રાઈટ. જાણે આમ કયું સાત ભાતનું ભોજન આપી દીધું, એટલું ખુશ. એટલે બાળકોને તો આવું બધું બહુ ગમે. રાઈટ. સો આપણે બે વાત કરી. એક તો કરી આપણે ફૂડની, બાળકોની આદત જમવાની ને, અને બીજી વાત આપણે કરી સ્ક્રીન ટાઈમ. અને આ ફૂડમાં હું એક ઓર વસ્તુ એડ કરીશ કે બાળકો છે ને, એમાં છોકરા છોકરી બંને આવી ગયા, પણ છોકરાઓને થોડું વધારે રમતમાં એટલું જીવ હોય ને કે એ લોકોને ખબર નથી પડતી કે મને ભૂખ લાગી છે, અને એ યાદ અપાવવું પડે કે 6 કલાક થઈ ગયા છે તે ખાધું હોય ને, હવે તારે ખાવું જોઈએ. અને તોય બાળક એમ કહે છે કે મને ભૂખ નથી. તો મેં જોયું છે, તો માં કે હા, એને કીધું મને ભૂખ નથી, ભૂખ લાગશે ને તો આપોઆપ આવશે, પણ એ નથી થતું. એટલી અતિ થઈ જાય છે ભૂખની કે છેલ્લે થાકી જાય, અને પછી એ જમી નથી શકતું બાળક. રાઈટ. પછી એ સૂઈ જાય. લેક ઓફ ફૂડ થી શું થાય, બાળકની ઇમ્યુનિટી લો થાય. ઇમ્યુનિટી લો થાય એટલે બીમાર પડે, અને પછી નામ દેવામાં આવે વાયરલનું. વાયરલ છે 100%, પણ વાયરલ ફાસ્ટ કોને લાગી જાય? જેની ઇમ્યુનિટી બહુ જ લો હોય. અને લો ક્યારે ઇમ્યુનિટી થાય? જ્યારે પ્રોપર ખોરાક શરીરમાં ન જતો હોય. બરાબર છે. તો મેં રાજવીના કિસ્સામાં જોયું કે 6 7 કલાક રમીએ જાય. હું પૂછું ખાવું છે? ના, નથી ખાવું. આઈ એમ ફાઇન, નથી ખાવું, મને ભૂખ નથી. એટલે એને ખબર જ નથી પડતી. બાળકોને 8-9 વર્ષ સુધી તો ખબર જ નથી પડતી કે મને ભૂખ લાગી છે. અને ક્યારેક ખોટું બી ખાઈ લઈએ, કંઈ કરવા ના હોય ને,
પેટ તો time ફૂલ pass. ભરેલું હોય, હા પેટ ફૂલ ભરેલું હોય અને બધું બોરિંગ લાગે છે, કંઈ કરવા નથી, તો તો time કે હા મને ખાવાનું આપને બહુ ભૂખ લાગી છે. આ, એટલે આ ખોટું ખોટું હવે ઈ માએ કે સમજવું આસપાસના પડશે જે બધું. પણ વ્યક્તિ હોય એને સમજવું પડે કે આને એકચ્યુઅલી ભૂખ લાગી છે કે નહીં, કે આને હમણાં જ અડધો કલાક પહેલા આટલું બધું ખાધું છે અને પછી ક્યાંથી ભૂખ લાગે. કરેક્ટ છે, એટલે આ બે વસ્તુ છે. આ બે છે. એટલે ઘણી વાર મને એમ કે ખાશે એક દિવસ ભૂખ્યું રહેશે તો કંઈ નહીં થાય. ઇવન મને મારા કિસ્સામાં મેં જોયું તો એક દિવસ ભૂખી રહું છું ને નેક્સ્ટ ડે મારી હેલ્થ પર અસર પડે છે. હમ હમ તો જો આપણા મોટાઓને અસર પડે તો બાળકો પર ન અસર પડે. આપણે તો ઘણી બધી વસ્તુઓ એવી ખાઈ શકતા હોય, આપણે મલ્ટીવાઇટામિન પણ લેતા હોય, એ લોકોનું તો ગ્રોઈંગ ચાઇલ્ડ, એ લોકોનું તો બધું વધી રહ્યું છે, એ લોકોના શરીરના અંગે અંગ વધી રહ્યા છે, દે આર ગ્રોઈંગ. એ લોકોને તો ન્યુટ્રિશન થોડું પણ ઓછું જાય પેટમાં એ ન ચાલે. એટલે દરેક પ્રકારના, પછી એ વેજીટેબલ્સ હોય, એ પ્રોટીન હોય, વાઇટામિન્સ, મિનરલ્સ, ફેટ, કાર્બોહાઈડ્રેટ્સ, આ બધું જ જવું જોઈએ. એ ફાઈબર. કરેક્ટ છે. એટલે એ ગણતરી પણ રાખવી જોઈએ કે આપણે શું, એ આપણામાં પણ સમજ હોવી જોઈએ યસ યસ. કે આપણે શું ખવડાવી રહ્યા છીએ. અને એ બધું આજકાલ બહુ ઇઝી છે. તમે છે. બુક લ્યો, તમે ગૂગલ કરો, તમે યુટ્યુબ પર જાઓ, તમે કાંઈ પણ, તમને હવે બહુ ઇઝી છે આ બધું નોલેજ મેળવવું. કરેક્ટ છે. તો મારા હિસાબે દરેક પેરેન્ટ્સે આ એટલે ખાલી દાળ ભાત શાક રોટલીથી નથી ચાલતું, તમારે એની અંદર નટ્સ એટલે કે બદામ, Dry fruit. અખરોટ, કાજુ એટલે ડ્રાય ફ્રૂટ જે પણ આપણે અફોર્ડ કરી શકતા હોઈએ એ ડ્રાય ફ્રૂટ ખવડાવો, ફ્રૂટ્સ ખવડાવો, જે પણ આપણે અફોર્ડ કરી શકીએ છીએ. જે આપણે બહુ મોંઘા ખવડાવવાની વાત નથી, પણ જે આપણે લાવી શકીએ છીએ. એટલે આ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ. ઓકે, સો ખાવાનું થઈ ગયું. શિંગદાડિયામાં પણ કેટલા ગુણ છે. હા, કરેક્ટ છે. સો આપણે વાત થઈ ગઈ ફૂડને લઈને. આપણે હવે જઈએ છે એક્સપોઝરની વાત. એક્સપોઝર આજના જમાનામાં બાળકને હોવું કે એનું નોલેજ વધી શકે છે, એના માટે જો પોસિબલ હોય તો ફરવા માટે, એટલે કે ટ્રાવેલિંગ અલગ અલગ ઠેકાણે કરાવવું મને લાગે છે આજના જમાના માટે બહુ અગત્યનું થઈ ગયું છે. જે આપણી પરિસ્થિતિ પ્રમાણે, એવું નથી કહેતા કે સ્વિટ્ઝરલેન્ડ જ લઈ જાઓ કે ફોરેન કન્ટ્રી, આપણે અહીંયા આસપાસ જ્યાં પણ પોસિબલ છે. આપણે ખૂબ આવી રીતે રાજવીરને લઈ જઈએ છીએ, ઓસ્ટ્રેલિયા લઈ ગયા, દુબઈ, આ તે ફલાણું ઢીકણું બધું. એટલે આપણે કેવડિયા કોલોની, જૂનાગઢ, એ પણ લઈ જઈએ છીએ. હા, બધી જ પ્રકારની જગ્યાઓમાં જવું જરૂરી એટલા માટે છે કે બાળકોને એ બધું જ્ઞાન પણ આવે છે, અને જેટલું એ ફરશે, ટ્રાવેલિંગ કરશે, એટલું એને અલગ અલગ પ્રકારના લોકો, અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય. અમુક વખતે અમુક ખાવા મળે ના મળે, તો એ પણ બાળક શીખે છે કે કેવી રીતે મેનેજ કરવું, એડજસ્ટ કેવી રીતે કરવું, ક્યાં કરવું. કરેક્ટ. અમુક હોટલો સારી હોય, અમુક ના હોય, તો એ પણ એને એડજસ્ટ કરતા ફાવે છે. હિસ્ટોરિકલ જગ્યાઓ જોવે તો એનું નોલેજ વધે છે. એટલે મને લાગે છે આ અમુક 2-3 વસ્તુ એવી છે કે જે બાળકોને કરાવવી બહુ અગત્યની હોય છે. અને આજકાલ તો તમે રાજવીને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા, તમે એમ કહો છો કે તું અમને એરપોર્ટ પર લઈ જા. યસ, બોર્ડિંગ પાસ થી લઈને લગેજ. યસ. એટલે રાજવીરને જ હું બધું સોંપી દઉં છું. એ 9.5 વર્ષનો છે, પણ હું એને કહું છું કે ચલો, 8 વર્ષથી તમે આ કરી, 8 વર્ષનો થયો ત્યારથી. છેલ્લા 1-1.5 વર્ષથી હું એને કરાવું છું કે ભાઈ ચલો એરપોર્ટનું પ્રોસિજર તું કર, અમે તારી પાછળ છીએ. એટલે રાજવીર આગળ ઊભો રહે, આઈડી કાર્ડ્સ આપે, બોર્ડિંગ પાસ લે, લગેજનું કે આ ધીસ ઇઝ માય બેગ, ધીસ ઇઝ દેટ. પછી હવે શું કરવાનું, એટલે કે સિક્યોરિટી ચેકમાં જવાનું, એટલે ત્યાં રાજવીર આપણને લઈ જાય, એ તે બધું. સો ઇટ્સ વેરી નેસેસરી. એટલે જે ટ્રાવેલિંગ આપણે કહીને શીખાડીએ એના કરતાં એ જાતે અનુભવે ને, પ્રેક્ટિકલ, એનાથી બાળક સ્માર્ટ બને છે, ઇન્ડિપેન્ડન્ટ બને છે, અને એડજસ્ટિંગ ફ્લેક્સિબલ બને છે. કરેક્ટ. કે મારે અહીંયા વસ્તુ નહીં મળે. જેમ કે ઓસ્ટ્રેલિયામાં રાજવીરે ખાવાનું કેટલું એડજસ્ટ કર્યું હતું એને. હું તો થેપલા લઈ ગઈ હતી, બાકીના તો 2 ટાઈમ એને ત્યાં એડજસ્ટ કર્યું. પેલા કયા પેક કહેવાય? વેક્યુમ પેક કરીને. એ પણ વેજીટેબલ વાળા, એમાં વેજીટેબલ્સ નાખીને સ્પેશિયલ બનાવીને ઘરના હતા, મારા હાથના.
પોતે બનાવ્યા અને પછી એને વેક્યુમ પેક કરાવ્યા અને પછી લઈ ગયા. હા, એટલે બાકીના 2 ટાઈમ તો એને ત્યાં એડજસ્ટ કર્યું. કરેક્ટ. અને એ નોનવેજ પણ નથી ખાતો, હા. એટલે વેજીટેરિયન ખાવામાં એને કેટલું એડજસ્ટ કર્યું. Correct. એટલે આમ ઘરમાં કદાચ એ કહે કે નહીં મમ્મા આ મને નથી ખાવું, કે થોડુંક નખરા કરત, પણ ત્યાં એને ખબર હતી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. રાઈટ. સો આ આપણે એને લઈ ગયા તો એને આ શીખ્યું. એટલે હવે એની માટે આ કોમન છે કે ઓકે આવું પણ હોઈ શકે. બરાબર. એટલે બાળકોને ઇન્ડિપેન્ડન્ટ બનાવો, પણ અમુક ઉંમર સુધી એમને ડિપેન્ડન્ટ રહેવા દો પ્રેમથી. કેવી રીતે કે આપણે જે રાત્રે સુવાડતા હોઈએ છીએ એ સાલું મને અમુક બહુ અજુગતું લાગે કે હજી તો 1-2 વર્ષનું હોય ને બાળકને બીજા રૂમમાં મૂકી દે. વોટ ડુ યુ સે? તને શું કેવું છે? એટલે આ વેસ્ટર્ન કલ્ચરનો ઇન્ફ્લુઅન્સ જે આપણા લોકો પર પડી રહ્યો છે ને, રિસર્ચ થયું છે આના ઉપર, અને રિસર્ચ પણ એમ કહે છે કે 7 વર્ષ સુધી બાળકને એના મા બાપ સાથે સૂવું જોઈએ. એનું કારણ કહું, રાત્રે એ ઊંઘમાં એને ડર પણ લાગી શકે, એને અમુક એવા સપનાઓ આવે કે જેનાથી એ ડરી જાય, અને એ જો એકલું હોય ને તો એ ડરીને બેડવેટ કે છે ને, જે એ પેશાબ કરી દે, યસ, પી કરી દે, એટલે પથારી ભીની કરી નાખે. એટલે આ બધું જ્યારે બાળક એકલું સૂતું હોય, આસપાસ એને કમ્ફર્ટ ના હોય, સપોર્ટ ના હોય, અને ઘણી બધી એવી રીતે. મારો જ એક કિસ્સો કહું, રાજવીર આઈ થિંક 4-5 વર્ષનો હતો અને 4-1 વર્ષનો આઈ થિંક, હા, અચાનક મારો હાથ એના ઉપર ગયો તો મને ગરમ લાગ્યો. એટલે મેં એકદમ ઉઠીને એનું કપાળ, એના પગ, એનું છાતી બધું ચેક કર્યું તો તાવમાં તપતો હતો. એટલે મને ખબર પડી કે આને તો તાવ છે. તો ત્યારે જ ઊભી થઈને મેં પેલા ઠંડા પાણીના પોતા અને મેં એને જગાડ્યો. મેં કીધું બેટા આપણે આ દવા પી લઈએ. એટલે એને દવા પી લીધી અને સવાર સુધી બધું તાવ સબસાઇડ થઈ ગયો અને બધું. પણ જો એ બાજુના રૂમમાં સૂતો હોય તો માને કે બાપને કે ઘરના કોઈ પણ વ્યક્તિને ક્યારે ખબર પડે? સવારે. ત્યાં સુધી તો ખૂબ આગળ વધી ગયું હોય, એટલે પછી તો જલ્દીથી એ રિપેર ન થઈ શકે, એ સાજો ન થઈ શકે. એટલે જ્યારે શરૂઆત જ હોય ને ત્યારે જ તમે એને દવા અને તમે એની સંભાળ લઈ નાખો તો આગળ સુધી પહોંચે જ નહીં. એટલે ટચવુડ ભગવાનની કૃપાથી ને આપણી થોડી સમજથી હજી સુધી રાજવીને એવું કંઈ નથી થયું કે જેનાથી આપણને ટેન્શન થાય. નાનું મોટું શરદી ખાંસી તાવ એવું નાનું મોટું થયા કરે. એટલે મોસ્ટલી જે લોકો અપર ક્લાસ હોય છે કે રિચ ક્લાસ હોય છે એ લોકો જ લગભગ બીજા રૂમમાં બાળકને બહુ નાનું હોય ત્યારથી સુવાડતા હોય છે, અને પેલું ચેક માટે કાં તો કેમેરા અને એને તે બધું રાખતા હોય છે. બટ બને ત્યાં સુધી વી બોથ પર્સનલી આપણા વિચાર છે, અમે બંને એવું ફીલ કરીએ છીએ કે બાળક 4-5 વર્ષનું થાય ત્યાં સુધી તો સાથે જ સુવાડો, બીકોઝ દે નીડ દેટ હૂંફ, દે નીડ દેટ કમ્ફર્ટ, એ બધું જોઈતું હોય છે બાળકને. અને મોટા થઈને તો પછી સુવાના જ છે ને, તો અત્યારે એ લોકોને આપણો ટચ જોઈએ છે. અને આપણને પણ કેવું ફીલ થાય જો આપણી સાથે બચ્ચું સૂતું હોય? સખત સારું, સખત બહુ જ ગમે. આમ કેટલું બધું આપણને જે, એટલે જેમ કે તું એમ વિચારતી હતી પછી કે તું તમારે કામ બહુ હોય છે, ત્યારે હું ધારાસભ્ય પણ હતો, શૂટિંગો પણ ચાલે, એટલે તું એમ કહેતી હતી કે તમે રાજવીરના લીધે ડિસ્ટર્બ થયા કરશો તો તમે બીજા રૂમમાં સૂઈ જાઓ, અને આપણે વ્યવસ્થા છે બીજા રૂમોની આપણી, એટલે આપણા માટે ઇઝી થાય. એટલે કીધું કે તમે બીજા રૂમમાં સૂઈ જાઓ એટલે તમને આખી રાત ડિસ્ટર્બ ના થાય. નાનો જ્યારે બહુ રાજવીર હતો ત્યારે. સો જો એડજસ્ટમેન્ટ બધા કરવા પડે, પણ બને ત્યાં સુધી પોસિબલ હોય ને તો બાળકને સાથે 4-5 વર્ષનું થાય ત્યાં સુધી સુવાડો. મારી રીતે તો 7 વર્ષ સુધી. અચ્છા, એ ડિપેન્ડ્સ ઓન પેરેન્ટ ટુ પેરેન્ટ. એટલે યસ, આ અમારા વિચારો છે. આ વી આર ફ્રોમ ધેટ સ્કૂલ.
આપણે એમ કહીએ, ભલે લોકો ઓલ્ડ સ્કૂલ કે જૂના વિચારો કે કંઈ પણ આમ ઓકે. અમુક લોકો કે બાળકને ઇન્ડિપેન્ડન્ટ બનાવો. કરેક્ટ છે. બાળકને એ લોકો બની જ જવાના છે. હું રાજવીરમાં જોઉં છું કે મેં એને નહોતું શીખવાડ્યું તોય હવે એ બધું જ શીખી ગયો એની મેળે. મને ત્યારે કહેતા હતા તું કેમ આ બધું કરી દે છે, તું એને ઇન્ડિપેન્ડન્ટ બનાવ. પણ હા, હું થોડી વધારે પડતી પેમ્પરિંગ અને ઓવર પ્રોટેક્ટિવ માં છું. પણ હવે જે આ 1 વર્ષથી હું રાજવીરમાં ચેન્જીસ જોઈ રહી છું, એ બધું એને જાતે કરવું છે. તો આમ મમ્મા હું કરું છું ને, આમ ડુઈંગ ઇટ નો ચોખ્ખું કે છે. એટલે માપસર લાડ પણ કરો, માપસર ઇન્ડિપેન્ડન્ટ પણ બનાવો. એટલે બધું છે ને, બહુ આપણે મા બાપે મેચ્યોર જે વડીલો છે એ લોકોએ બહુ વિચારીને પગલાં લેવાના હોય છે. બાળકોને કઈ છૂટ આપવી, કઈ ના આપવી, કયું કરવાનું, કયું નહીં કરવાનું. એટલે એકચ્યુઅલી આપણું પણ નોલેજ વધારવાની જરૂરત છે. આપણે પણ વાંચો, એક કે જ્ઞાન મેળવો આ બધા વિષય ઉપર, કે શું શું કરવું જોઈએ. જે નવા મા બાપ બન્યા હોય છે એમના માટે આવા ટીચરો બેઠા છે, કંઈકનું કંઈક જે પોતે આપ બીતી છે એ જ અમે વાત કરીએ છીએ. અમે વી આર નોટ ડોક્ટર્સ, વી આર નોટ સાયકોલોજિસ્ટ. આપણે તો ખાલી નોટ ઇવન એક્સપર્ટ્સ નથી. અમે નોર્મલ વ્યક્તિઓ છીએ, નોર્મલ જે રીતે જીવતા હોય છે લોકો એમાંના જ છીએ. એટલે આપણી સાથે જે એક્સપિરિયન્સ આપણો છે એ શેર કરીએ છીએ અમે. અને એક્સપિરિયન્સ જો આ આપણા વિચારો છે, શું કહેવું છે તમારે? યસ, આ તો અમારા વિચાર છે. બાકી તમે બધા સમજદાર છો અને તમને ખબર છે કે તમારા જીવનમાં તમારે શું કરવું છે. બધાની સિચ્યુએશન અલગ હોય, એટલે તમે તમારા સિચ્યુએશનના હિસાબે કરો. આ તો અમે અમારા અનુભવો શેર કર્યા કે કદાચ કોઈને એનાથી મદદ મળી શકે. બાકી હોશિયાર છે બધા, પણ અમારા વિચારો વિચારવા જેવા ખરા. વિચારવા જોઈએ અમારા વિચારો. એટલે બસ કરો, બાકી મોજ કરો. આજો અમારું ચા પૂરી. યસ, ઓલવેઝ સ્ટે પોઝિટિવ એન્ડ થિંક પોઝિટિવ, અને લાઈફ બેસ્ટ બની જશે. યસ.